वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 9મી એપ્રિલ 2025 બુધવાર અને દ્વાદશીના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાની સામે બેઠેલા સંતો હરિભક્તોને સત્સંગમાં સંતો હરિભક્તો બાહ્ય હરિભક્તોના ગુણોનું દર્શન કરાવે છે અને એ દર્શન કરાવવા પાછળનું એક જ કારણ કે મહારાજને પોતાને એ ગુણો ગમે છે. દર્શન કરાવીને મહારાજ એવું કહેવા માંગે છે કે તમે દાદા ખાચરની માફક ભગવાનમાં વિશ્વાસ રાખો, રાજબાઈની માફક તમે ત્યાગનું અંગ સિદ્ધ કરો, જીવુબાઈને જેવી રીતે શ્રદ્ધાનું અંગ છે તેમ તમે સત્સંગમાં સેવા ભક્તિમાં શ્રદ્ધા રાખો અને લાડુબાઈને અમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી એવું અંગ છે. તો તમે આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરો એનો હેતુ એવો રાખો કે આના દ્વારા હું ભગવાનને રાજી કરું, ભગવાન મારા ઉપર રાજી થાય. શ્રીજી મહારાજ કૃપા કરીને આવા મહાન અક્ષરધામના મુક્તોના ગુણગાન ગાઈ રહ્યા છે. મહારાજે ક્યારેય પણ રૂપની, રમણીયતાની, જ્ઞાતિ જાતિની, કુળની, વિદ્વતાની વાતો નથી કરી, એના ગુણગાન નથી ગાયા. ભક્તપણાના ગુણગાન ગાયા છે, સાધુતાના ગુણગાન ગાયા છે, ભાગવત ધર્મના ગુણગાન ગાયા છે, બ્રહ્મચર્યના ગુણગાન ગાયા છે, સદાચાર અને નીતિ સંયમના ગુણગાન ગાયા છે. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે, અથવા તો મહારાજ આપણને કેવા ભક્ત બનાવવા માંગે છે ને કેને ભક્ત કહી શકાય એ આપણે ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે. મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ. જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ અને લાડુબાઈને અમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ અંગ અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. શરૂઆતમાં મહારાજે હરિભક્તોનો નામનો ઉલ્લેખ કર્યો. દાદા ખાચર, રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ. આ 4 ભક્તોના નામનો ઉલ્લેખ કર્યા પછી મહારાજે સંતોમાંના નિત્યાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો છે. એવું ન માનતા કે ભાઈ માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરીને ભગવા કપડાં પહેરીને મુંડાવીને મહારાજ માટે બેઠા છે એટલા માટે મહારાજને એ વધારે વાલા. મહારાજને ભગવું કપડું વાલું નથી.
મહારાજને વર્ણ કે આશ્રમ પણ વાલા નથી. મહારાજને રૂપ, રમણીયતા, ધન, સંપત્તિ, વૈભવ પણ વાલા નથી. મહારાજને આધ્યાત્મિકતા વાલી છે, સદગુણો વાલા છે, સાધુપણું વાલું છે, ભક્તપણું વાલું છે. શરૂઆતમાં 4 મહાન ભક્તોના ગુણોનું ગાન કરીને મહારાજે નિત્યાનંદ સ્વામીને વાત કરી કે નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ અંગ છે. નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા પ્રકાંડ વિદ્વાન હતા. પશ્ચિમના તે સમયના વિદ્વાનોએ પણ પોતાની કિતાબમાં નોંધ લીધી છે કે પૂરા ગુજરાત અને ભારતની અંદર નિત્યાનંદ સ્વામી જેવો કોઈ પંડિત ને વિદ્વાન નહીં. અને એ સમયની અંદર ઘણા સંસ્કૃત નગરી શહેરોની અંદર શાસ્ત્રાર્થ થતા. એમાં પ્રતિપક્ષી અને પક્ષી આમને સામને એકબીજાના પક્ષની સ્થાપના કરે, પોતાના મતની રજૂઆત કરે, સામેવાળા એ મતને ખંડન કરીને એ મત ખોટો છે એવું સાબિત કરવા માટેનો પ્રયત્ન કરે. આવા ઘણા શાસ્ત્રાર્થ થતા. અને એ શાસ્ત્રાર્થની અંદર ઘણા બધા વિદ્વાનો ભેગા થવાના હોય અને ખબર પડે કે નિત્યાનંદ સ્વામી આ શાસ્ત્રાર્થમાં ભાગ લેવા માટે આવવાના છે, એટલે વિદ્વાનો પોતાના બિસ્તરા પુટલા બાંધીને ઘર ભેગા થઈ જાય. એને ખબર છે કે નિત્યાનંદ સ્વામી આગળ આપણો શાસ્ત્રાર્થ ચાલશે નહીં, ત્યાં તો આપણે હારવાનો જ વારો આવશે. નિત્યાનંદ સ્વામી સ્થૂળ શરીરના હતા અને કહેવાય છે કે ડબલ ચશ્મા પહેરતા. અને જ્યારે પોતે શાસ્ત્રાર્થ કરવા માટે જાય ત્યારે એક ગાડાની અંદર પોતે એકલા બેસે અને બાકીના બીજા 2-3 ગાડા પુસ્તકોથી ભરેલા હોય. આવા મહાન વિદ્વાન, મહારાજને વિશે અનન્ય નિષ્ઠા. મહારાજે અમુક સંતોને પ્રશ્ન પૂછેલા કે તમારામાં શું શું વિશેષતા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જવાબ આપ્યો, બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો, મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો અને નિત્યાનંદ સ્વામીએ કહ્યું મારી વિશેષતા એ છે કે પૂરા દુનિયાભરના મહાવિદ્વાનોને ભેગા કરો અને એકી સાથે સેંકડો પ્રશ્ન પૂછો તો પણ એક તમારી કૃપાના કારણે ઘડીના 6ઠ્ઠા ભાગમાં એનું સમાધાન કરું ને પ્રશ્નના ઉત્તર આપું. અને આ બ્રહ્માંડમાં તમારી કૃપાથી એવો કોઈ પાક્યો નથી કે મારી સામે વિદ્વતાની અંદર ને શાસ્ત્રાર્થમાં મને પરાજિત કરી શકે. આવા મહાન વિદ્વાન હોવા છતાં પણ ઘણી વખત આપણે જાણ્યું પણ છે, સાંભળ્યું છે અને વાત પણ એવી મળતી આવે છે કે જેની પાસે વધારે બુદ્ધિ હોય એને પ્રગટ ભગવાનમાં પ્રતીતિ ના આવે. એની બુદ્ધિ એટલી દોડતી હોય કે પ્રગટ ભગવાનના કોઈ પણ નાના મોટા ચરિત્ર કે વચનની અંદર એને શંકા કુશંકા થયા વગર રહે જ નહીં. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. એ સમયની અંદર વાત એવી વહેતી થઈ કે સંપ્રદાય લાંબા સમય સુધી ચાલે ક્યારે કે સંપ્રદાયના ગ્રંથો હોય તો, અને સંપ્રદાયના ગ્રંથો દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થાય છે. મધ્યનું 58મું વચનામૃત આના માટે મહારાજે વાત કરી કે રામનો ઉપાસક હોય એ રામચરિત માનસ કે વાલ્મીકી રામાયણ વાંચે તો એને રામની અંદર પ્રીતિમાં ભક્તિમાં વધારો થાય, અને કૃષ્ણનો ઉપાસક હોય એ શ્રીમદ ભાગવત વાંચે તો ભગવાન કૃષ્ણમાં એને પ્રીતિ અને ભક્તિમાં વધારો થાય. પરંતુ રામનો ઉપાસક ભાગવત ભણે એમાં એને રામમાં પ્રેમ વધે નહીં. મહારાજે કહ્યું કે સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથો દ્વારા થાય છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી તમે આ પૃથ્વી ઉપર રહો ત્યાં સુધી તમે સંપ્રદાયના અને ભગવાનના અવતારોના જે તમને પ્રાપ્તિ થઈ છે એના લીલા ચરિત્રો અને એના સિદ્ધાંતના ગ્રંથો લખતા જ રહો.
તો એ અનુસંધાનમાં નક્કી થયું કે આપણે સંપ્રદાયમાં એક એવો ગ્રંથ હોવો જોઈએ, સર્વમાન્ય હોય, જેમાં મહારાજના મહિમાની વાત આવે, મહારાજના કાર્યની વાત આવે, મહારાજના સંતોની વાત આવે, મહારાજની ઉપાસનાની વાત આવે, મહારાજના નિયમ ધર્મની વાત આવે, મહારાજના સિદ્ધાંતની વાત આવે. હવે આ બધું સર્વાનુમતે મહાન વિદ્વાનો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આ બધા ભેગા થયા. પછી ચર્ચા ચાલી કે આપણે મહારાજને આમાં મહિમા ગાવો છે, બરાબર છે, પણ મહારાજને કેવા કેવા? કપિલ જેવા કેવા, દત્તાત્રેય જેવા કેવા, રામ જેવા કેવા, કૃષ્ણ જેવા કેવા, કેવા કેવા? તો 99% મત એવો પડ્યો કે મહારાજને આપણે કૃષ્ણ જેવા લખવા, કારણ કે સમાજમાં મળતું આવે એવી રીતે સૌને સમાજ થાય ને સૌને આ વાત પચે, એટલા માટે મહારાજને આપણે કૃષ્ણ જેવા લખવાના. એ રજૂઆતની અંદર નિત્યાનંદ સ્વામીએ વિરોધ ઉઠાવ્યો કે આ મહારાજને આપણે નજીકથી જોયા છે, એના ચરિત્રો સાંભળ્યા છે, એમનું કાર્ય જોયું છે, એમના મહિમાની વાતો સાંભળી છે, સમાધિ પ્રકરણ પણ જોયું છે, આટલા લાખો લોકોના જીવનનું પરિવર્તન કર્યું છે, આટલા સંતો બનાવ્યા, આવું ઘણું કાર્ય આપણે નજરે નિહાળ્યું છે, પછી એમને કૃષ્ણ જેવા કેમ કહેવાય? અને જો આપણે કૃષ્ણ જેવા કહીશું તો આપણી ભક્તિ અને આપણી નિષ્ઠામાં ફેર પડી જશે. માટે હું આ બાબતમાં સહમત નથી. અને આ વાત વાગતી મહારાજ સુધી પહોંચીને મહારાજની આગળ કહેવામાં આવ્યું કે મહારાજ, અમે આ 4-5 વિદ્વાન સંતો તો તૈયાર થયા છીએ અને મહારાજ તમને કૃષ્ણ જેવા લખવા એવું નક્કી કર્યું, પણ નિત્યાનંદ સ્વામી અડગ થઈને ઉભા છે. એ કહે છે કે મહારાજને સર્વોપરી લખવાના, સર્વ અવતારના અવતરી લખવાના. મહારાજે સમય સમજીને આ 4 સંતોના પક્ષમાં રહીને વાત કરી. નિત્યાનંદ સ્વામી, આ લોકો માને છે એમ માનો, આ લોકો કહે છે એ પ્રમાણે લખો, અને સમાજમાં મળતું આવે એવી રીતનું લખો. નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ, હું વર્ષોથી તમારી પાસે છું, તમારું તત્વજ્ઞાન મેં સાંભળ્યું છે, તમારા પ્રવચનો કથાવાર્તા સાંભળી છે, તમારું કાર્ય નિહાળ્યું છે, તમે આટલો મોટો ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો, આટલું જીવનનું પરિવર્તન લોકોનું કર્યું, માટે મારું મન માનતું નથી, હું તમને કૃષ્ણ જેવા ન લખું, હું એ મતમાં છું જ નહીં. મહારાજે નિત્યાનંદ સ્વામીને સમજાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા, પણ નિત્યાનંદ સ્વામી એકના બે ન થયા. નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ, એ હું નહીં માનું. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, સૂર્ય એમ કે હું સૂર્ય નથી, અને ચંદ્ર એમ કે હું ચંદ્ર નથી, લોકો માની લે? તમારો પ્રભાવ, પ્રતાપ, શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ મેં મારી આંખો દ્વારા જોયા છે, અનુભવ્યા છે, અને હું પછી તમને કેવી રીતે આવી રીતે નીચા ચિતરું? મહારાજ થોડા આકળા વ્યાકળા થયા, અને મહારાજે કહ્યું, તમે નિત્યાનંદ સ્વામી તમે કેમ માનતા નથી? તમે માનો નહીં તો તમને વિમુખ કરીશ, જાઓ તમે વિમુખ. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, હું ઉપાસનાનો ભંગ કરીને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને જે રીતે સમજવા જો રીતે એ નહીં સમજીને હું વિમુખ થાવ, એના કરતા તમારી આજ્ઞાએ કરીને હું વિમુખ થવા માટે તૈયાર છું. મહારાજ 7 દિવસ સુધી નિત્યાનંદ સ્વામી સામું જોયું નહીં, બોલ્યા નહીં, જય નારાયણ પણ કર્યા નહીં, અને પછી 8મા દિવસે સભા કરી. મહારાજે આ તમામ વિદ્વાન સંતોને પણ બોલાવ્યા, નિત્યાનંદ સ્વામીને પણ બોલાવ્યા અને કહ્યું કે જુઓ, ઉપાસના આવી હોય, નિષ્ઠા તો આ નિત્યાનંદ સ્વામી જેવી હોય, ભગવાન જેવા ભગવાન પણ ના પાડે તો પણ એ ભગવાનપણાની નિષ્ઠાની જે દ્રઢતા થઈ છે એમાંથી લેશ માત્ર પાછા ન પડે, ત્યારે સમજવું કે એની નિષ્ઠા પાકી છે. સમજણ આવી હોવી જોઈએ, પતિવ્રતાની ભક્તિ આ રીતની હોવી જોઈએ,
અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.